અહીંયા જે તમે બે જોઈ શકો છો આ બે સ્ક્રૂડ્રાઈવર છે. તો શું આ બે સમાન છે અથવા આનો કંઈ ફરક છે, અથવા તો તમે આને બજારમાં લેવા જાઓ તો તમારે શું ફરક કહેવાનો રહેશે એ તમારે જાણવાનું છે. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો બંને આગળ તમે જોઈ શકો છો બંને ફ્લેટ હેડ છે. એટલે કે જે કોમન વાત કહીએ તો આ બંને ફ્લેટ હેડ સ્ક્રૂડ્રાઈવર છે. તો બંનેમાં ફરક શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ વાહક જે મેટલનો ભાગ છે વાહક છે અને આ અવાહક છે, એટલે કે આની ઉપર ઇન્સ્યુલેશન લગાવેલું છે. તો પહેલો તો ડિફરન્સ તમે કહી શકો કે ફ્લેટ હેડ પણ આ નોન ઇન્સ્યુલેટેડ છે અને આ ઇન્સ્યુલેટેડ છે. એના સિવાય જો આગળ વાત કરીએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ મટીરિયલ કરતાં આ મટીરિયલ થોડું ફોરું છે, એટલે કે આ થોડું હેવી છે. આ સ્ક્રૂડ્રાઈવરને આપણે હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર કહીશું, કારણ કે આ હેવી પણ છે અને સાથે સાથે આના દ્વારા કોઈ હેવી કાર્ય કરવા હોય, ભારે કાર્ય કરવા હોય તો આના દ્વારા કરી શકાય છે, એટલે આને હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર કહીશું. તો હવે આપણને ખ્યાલ આવ્યો કે ફ્લેટ હેડ અને હેવી ડ્યુટી. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આ જે સ્ક્રૂડ્રાઈવર છે એને જ્યારે આપણે માપવું હોય, એની સાઇઝ કાઢવી હોય તો અહીંયાથી જે આગળની બ્લેડ છે એ જ માપવામાં આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણા આગળનો બ્લેડનો ભાગ તમે જોઈએ તો આ છે 20 સેમી, એટલે આને એમએમમાં કહેવામાં આવે છે. તો આ જે આગળનો ભાગ છે એ 200 એમએમનો છે, એટલે કે 200 એમએમ હેવી ડ્યુટી તો થઈ ગયું. હવે આગળની ટીપ માપી લઈએ આપણે. જે આગળની ટીપ છે એ કેટલી છે? તો આ લગભગ આપણે જોઈએ તો 8 એમએમ જેવી થાય છે. તો 200 બાય 8 એમએમનું ફ્લેટ હેડ હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર, અથવા તમે કહી શકો કે ફ્લેટ હેડ હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર જેની સાઇઝ 200 બાય 8 એમએમ છે. હવે એવી જ રીતે આની આપણે જોઈએ તો આ જે સ્ક્રૂડ્રાઈવર છે એની આગળનો ભાગ તમે જુઓ તો અહીંયા તે લગભગ 25 સેમી, એટલે કે 250 એમએમ થાય છે. અને એની ટીપ આપણે જોઈએ, એની ટીપ લગભગ 5 એમએમ જેવી છે, 5 એમએમ છે. તો આ જે સ્ક્રૂડ્રાઈવર છે એ ફ્લેટ હેડ ઇન્સ્યુલેટેડ સ્ક્રૂડ્રાઈવર જે 250 બાય 5 એમએમ થયું. તો બંને જે સ્ક્રૂડ્રાઈવર છે ફ્લેટ હેડ છે અને અહીંયાથી આ જે આગળની બ્લેડ છે એ એની લંબાઈ ગણવામાં આવે છે. અને આ જે છે એ અવાહક ઇન્સ્યુલેટેડ મટીરિયલ છે. જો કોઈ દિવસ તમે કામ કરતા હોય તો તમને શોક ન લાગે, એટલે આ ભાગ ઇન્સ્યુલેટેડ રાખવામાં આવે છે. આ સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ મેક્સિમમ ટાઈમ કોઈ હેવી ડ્યુટીનું કામ કરવાનું હોય ત્યારે જ કરવામાં આવે છે. અને આ વાહક એટલે કે લાઈવ સપ્લાય સાથે આનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમે આવા સુંદર વિડીયો જોઈ શકો.